ઘડી દો ઘડી બા મને ઘડી મારા સુખ દુઃખ ના સંગાથી અરે મારા સુખ દુઃખ ના એ સંગાથી મરી દી ઘણી વખત કહું છું સંદર્ભમાં તમે દેવી ગોતો તો ન જડે, મૂર્તિમાં ગોતો તો ન જડે, ફરામાં ગોતો તો ન જડે. દેવી હોય ક્યાં? દેવી તો રુદિયાની માલિકા હોવી જોઈએ ભાઈ. જેને રુદિયાની માલિકા મારી જેને ધર્મના નામની તલવાર જઈગા રાખી હોય, ખાડા તનમણનો આપણો દેહ હોય ને દરબાર, એમાં ખાલી તલવાર નામની જો ધર્મના નામની આમાં જગ્યા રાખી હોય, કોક દી ખરા મનથી એનો શ્વાસ એનું નામ લીધું હોય, પાઠરની જગ્યામાંથી આમ જો એમને નેજા નથી સડ્યા. એ મારી ચાવડાના કણ ભાગલાની દેવી મળી ઈ જગ્યા માથે વસતી ના યાહુડા પૈડા ગઈ છે, યાહુડા પૈડા ગઈ છે. દર પૂનમ આવે ને કદાચ ગમે એવું કામ હોય વનરાજસિંહ, દર પૂનમે ઠેઠ ચોટી લે, કારણ ઈ અમારા કરનો ધણી છે, મારી સોટી લાવી પણ મળે તારી વાડી ભેરાવા દેતી નહીં, તારો બગીચો એ ભેરાવા દેતી નહીં. એ વસ્તી તો નો આવડી હોય મળે, પાંચ સામે હાલે ને પાંચ સામે હાલે. મારા દયા સાગર સાગર રે મનો હાડ સાવલી નોટડી બરા બાપ વિરવાલી મરી ઓસી બુડી, મરી ઓસી બુડી, મરુદ બડું પાલિયું, મરુદ બડું પાલિયું. જગતના મેળા અરે જગતના મેળા ખવડાવતી નહીં, જગતના મેળા ખવડાવતી નહીં.
મરી ઠાલા કલિયાની બણજર નાગણી તન મનાવું ધર્મનું સાબડું નમવા દેતી નહીં એ ધર્મનું સાબડું નમવા દેતી નહીં હું કર્મની નથી હું તો ધર્મની છું જે મિલકા કર્મે હાલે એની નથી પણ મારા ધર્મના બની અને જગતમાં ડગલા ભરે બેટા એ એના ડગલે ડગલે જો એના ભેરી નો હાલું ને કીડીના પગે ગાજર વાગે મારી મેલડી સાંભળે જાવા દેવી હોય એ જવાય એને કોઈ ખટકતી હોય મારા વીરમાની કમાઈ મેં જાગૃત કરી છે મારા નિન્યા કદા ગામ મારા વીરમાં જેવો તલવાર ભાવ રાખીને આયલો અને પાઠરની જગ્યા માથે કરે કાલની વાત ભાઈ મારી મન હેરણ મારી મનની મનોહરી એ મારી મનની મનોહરી
જો તે મને નથી ગોઈતી, મેં તને ગોઈતો. આવું નક્કી રાખજે. તું મને ગોતવા નથી આવ્યો, મેં મેરડીએ તને ગોઈતો. તો મારો ગોતેલો હઈશ ને તો સોગડિયું રીઠે મૂક જીવ ત્યાં લગી તો મારું મેરડી રિયા જીવ ત્યાં લગી તારી પેઢીએ પૂન ન જવા દઉં, આખા પાછું થવા દઉં. તો મારું વીરમાન દેવી માથાના વાળ જો કોઈ ખાંડો કરી જાય એનો વૈષ્ણવ કાઢી નાખું તો મેરડી નહીં. તું અમારું રાખનું યુપરાણું અમારું બીજું લખો તેથી મારું વીરમાન તું અમારી કોરા મારા માથે ભરોસો હોય અને કે મલકમાં ભટકવા દઉં તો મારું વીરમાની દેવીનું ખાતું ખોટું થઈ જાયેલા. પછી મારો ઠાપીનો અવાજ જતી માથે હેઠો પડે તો હું વીરમાની દેવી કા મતલબ કરી અમે તને નો ગોતીએ કે તું મને પલમાં ગોતી ભાઈ રણની રેતીમાં જેમ ખાંડનો દાણો જેમ કીડી ગોતી લીએ એમ મેલડી ના બની જાવ તો મેલડી પલમાં ગોતી લીએ ખાંડનો દાણો આપણને નો જડે પણ કીડી ગોતી લી એમ કદાચ મેલડી 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 સપ્તાવન મેલડી ના બની જાવ ને મારી મેલડી પલમાં તમારું બાવડું જાલી લીએ એ તમારું બાવડું જાલી લીએ તમારી માણાની મૂકી અને મારી બાઈ એમ બેસજો. તમારી માણાની લઈને નો બેસતા બેટા. હું અત્યારે વીરમાની દેવી એવું ભરું છું કે બેટા તમે તમારી માણાની લઈને મારી બાઈ હમ બેહો. એમાં આગા પાછી થાય નગર ભલામણા ટપુડોની મેરડીનો વધાવો પડે અને આગા પાછું થાય તો મારું મેરડીનું મોત આવી જાય. પેલા આગા પાછું થાવ તો ભરતી આ છોકરીએ નો થાય મારી તો મારું મેરડીનું મોત આવી જાય. તમે આગા પાછા ન થાવ ને તો રતિવાર જો તમારું પેઢીનું પૂન જાગેલું આગા પાછું થાય તો મારું વીરમ સાવડાની દેવીનું ખાતું ખોટું થઈ જાય. એટલે મેરડીની છાયા છે. જીવતા તો બટા ડાકીઓ બનાવ્યું છે. હું તારે વીરમાની દેવી બોલું પાછું થાય તો મારું મેરડીનું ખાતું ખોટું થઈ જાય. હે ઈ કમાણી હતી એની અને જેને જેને ડાકીએ બનાવ્યા છે ને એના ઘરમાં દુઃખ આગા પાછું થતું નથી એમ કહું છું બટા. હાજા ગાંડા છે રૂપિયા પૈસાથી નથી માટે તારે મેરડી આગા પાછું થાય તો મારું ખાતું ખોટું થઈ જાય. અત્યારે જાય દીધી છે દુનિયા એ જેને ગાંડા ગણ્યા ઈ મારી મેલડી ના મન ડાયા ડાયા જે ડાયા ભાઈ અને મેલડી ના હોય ને જગત આમ જો મેણા જ માર્યો પણ ઈ મેણું ખાઈ લેવાનું કોઈને કહેવાનું નહીં અને કદાચ ઈ મેણા સહન કરી લ્યો અને મેરડીનું નામ ન મેલો અને બેટા કદાચ મેણા વાળવા વાળા કદાચ જો ટોડે ટોડે જગતની માલી પર નો રખડે ને
હિસાબ છે હો. પછી જગતની કોઈ દેવી નથી તારો હિસાબ નથી. મેલડી ભારતીય નથી અને જગતથી તું પાછો વરે મેં નથી એ નક્કી રાખે. હાલે અમારી નવ જાય ભગવાન તો કરી દે. મારી મધરી રાતની કોયલડી હા ખબર મારી મધરી તાર લાખ નહીં જવા દે. કોયલ ભાઈ અગર મોગલ અગર હિસાબ કરજે નકા માથા નવાડ ઉતરી જઈશ આવું મેરડી બાપ. જગતના પ્યાણ બેન કહી દે તારી કદાચ જાતિ કરશે મોગલ તને જોઈ લે. જગતને જોઈ નથી આવી. તારો નાનો હિસાબ શું છે આ મલકને ખબર નથી મને મેરડીને ખબર છે. હું મોગલ તારી વાહે આવું કંડી આવું તારી હેઠી નો બેસી જાવ તેથી દુનિયામાં મોગલ મટી જાવ. અને એવડો હિસાબ બીજે મુખ માંડવા માંડ્યા બેટા. મારી બાઈની મોગલની તો રાખવી હતી મલકની ન રાખી હોય માલક એના આગળ છૂટી જઈશ. જગતમાં જો કદાચ ઉઠતું જતું હેઠું પાડી ધરતીમાં ભોમાનો ભંડારી જાય તેથી મારું તને કારણ વર્ગે તને વર્ગે તો મોટા મોગલના કારણ તાળું લાગે તો મારું આ વાત તેના કોઠામાં રહી છે ભાઈને ફળકમાં આ જગતની ગાય ડાકા માંથી થાય મેરડીનો સંબંધ ધરતીમાં એટો પડી આગળ પાછું થાય ભજીયા તેથી મારું મેરડી વીરવાણી નામની છે હૃદય સિવાય કોઈ જાણતું નથી. મેરડી હતા નાંગની જેલમાં બેઠા તાળા લાગી ગયા 18 તાળા 18 નહીં પણ અમે ત્યાં કોઈ જો એક તાળું લાગે તેથી મારું મેરડીનું ખાતું ખોટું થઈ જાય. વીરવાણી તું મરી નિયાની કોરટ મરી હાસી એ નિયાની કોરટ એ ધર્મ ના રહીજો ધર્મ ના રહીજો કર્મની બોલી ભલે ભલે મારા દામડા કિનાર ખોલિયા મારા દાદા વિરમની હવાયું 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 સયા સાસરે મુવા મહાણે તાર ઘડી કાઢે થી વેગ રાજાઈશો નહીં એ મારી માં મેલડી ના વાલા જાયા મારા બાપ વિરમ પધારો 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 પધારો
બાપા એવું છે ભરોસો છે હિસાબ કરી દો ઈ બુઆ નો દઈ દે મારી દેવી તો મારું વીરમાનું ખાતું ખોટું ઈ તો બુઆ મેં 13,000 દીધી છે બીજું બુઆ અમે 13,000 દીધી છે તો 11 તો હશે આખર 15,000 હશે ઓકે તારા હાથમાં 13,000 મારી દેખાતી હોય આગા પાછી થાય તો મારું હાલે જ ભલે ભલે મારા ચાવડા કુળના રતા એ મારા દાદા વીરમની હવાયું 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 જાહેર થઈ તારા તો થઈ ગયું સમજી લે જા બોલીને બીજી બોલી માંડું તો મારો અમલના જીર બોલી નહીં હોય કદાચ ખોટું બોલે નહીં જો મારી મેલડી કરે નતો તો મારું વીરમાનું ખાતું આ ધરતીના કદાચ નવે ગ્રહ નડતા હોય નવે ઢોલિયા નો બાંધી દીધું તેથી મારું વીરમાનું ખાતું પાછું થાય તો મારું વીરમાનું ખાતું ખોટું થઈ દાદા વીરમના પગલા જ્યાં જ્યાં થા ત્યાં ત્યાં હમનું હારું થા હારું શ્વાસ એ દાદા વીરમના પગલા જ્યાં જ્યાં થા ત્યાં ત્યાં હમનું હારું થા
ખમા કહું છું હતા જોજે અને ગેલની વાત ઘર ભેગી કરજો અગર તે વયા કે બે એના માર્ગે બે લગી બે ના લેવું પડશે મેં બહુ બતા ગુડમન થઈ વાત કરી ગઈ હતી તારા વીરમો ખાઈ ગયો હા બેના હિસાબમાં બે બે ગેલની બાજુમાં એ લાગી હિસાબ કરીને હિસાબ કરાવી દીધી મેં કરાવડો છોકરો હિસાબમાં નીકળી ગયા નરાધર ગાંડી થઈ ગઈ શેડો થઈ ગઈ આવું વધારે ભાવ હા મારી વાતમાં ફેર નહીં પડે એમાં ફેર પંદર ગાય સિવાય મને દેતા નહીં એક વાર પટકાને ધરતીમાં દોડતા બીજી વાર દુનિયાની ધરતીમાં તો કામ થયો ભરોસો નો અરે કોઈ નો જગતમાં જો લાંબો હાથ કોઈ દી કે લાંબો હાથ કરી મોટું કે ભગવાન થાય તેથી મારું હા તો મારા પાટણના થડા માથે હલાવજો તમારી મેરડી હકેલી નદી તો તમારું પીવાનું ખાતું પડે એટલે ખાલી બોલવું નથી હકેલતાય ફાવે મારી ડાંગણી ગળપો નથી વાર આગળ પાછું થાય એટલે તારી વર્ત બાકી મલકને વર્ત કોઈ દી કદાચ આવડે આગળ પાસે તારા આગળ જો દીવાની વાઈટનું ઉઘરાણું કરું તેથી મારી થઈ ગયા ગામ જેવા લખો દાદા લેખ વીરમ દાદા લખજો તમારી હાથે ઓ મેરે છોડી દીધું છે જીવન તારી માથે એ કર્મમાં લખ્યું હોય તો મારા નાથને દેવું પડે કદાચ કર્મમાં કારા લીટા કર્યા હોય કારા અક્ષર લખ્યા હોય અને બેટા જો કારા લેખ ની મારી પાસે મેઘ નો મરાવું મારી મેરડી પાયે એ તેરી મેં વીરમે મારી મેરડી ની ભક્તિ કરી ખોટી પડે હો અરે મજાક મને એક વાત ની અડ છે તું આજે કરસ ને નથી ગમતો પણ છતાંય બીજુડો મારા ભૂવા ભેગો ભેગો રખડે એનો હિસાબ છે નકર તને સામે નો બેહો દો ઈ હિસાબ મારો હિસાબ એવો છે મારો વધાવો ન થાય મુરિયા હા જ્યારે ભજન ને ભક્તિ મારે ભેગી રખડે બીજુડા કોઈ દી જો ચાલી રાખું તારી પેટી પે તો મારું નિર્માણ થતું મારી વાતમાં ફેર ન પડે તો તેર જાય બીજી થાય તો મારું નિર્માણ થતું આઈ જા કઈ છે અરે બીજું બને બીજું ભુવા તો મારું
એક દાણો હેઠો નો પડો તો ભવન લઈ બીજો શબ્દ તો ઘા થાય તો મારો કહું નો રાખો. દાદાના તો જગતમાં કામ અમારે દિનેશ બુઆ ઘણી વખત કહેતા હોય દાદા એ મારા ચામડાની શિવલાવું વીરમના પાદાની મોજડી કુટુંબ આગા પાછું થાય છે. તું આગા પાછો નો થતો. મેરડીને ટપુડા ને તારી ઓળખાણ છે. એમાં વચન દીધું છે. તમારી પેઢીએ પૂરી નહીં ખૂટે બેટા. એવડી કમાણી કરશો ને જો તમારા ડુવાડે ડાઘ થાય તો મારું વીરમાનું ખાતું પડે. એક દી બેહો અને મલકમાં કદાચ ધારીને આવે અને બીજો ઘા થાય તો મારું વીરમાનું ખાતું પડે. એમાં 14 જાય એલા બીજો ઘા ન કરવો પડે. બીજો ઘા કુટુંબમાંથી બત્રીસીમાં છૂટે આવી જાય તો મારું કહું નથી નાખો. આવડા બધા છૂટી જાય ને એટલે હંગાત કરી લો ઈ સૌ. હવે પછી હિસાબ માંડજે. આજ તારીખ લખી લેજે. આજની તારીખ છે આવતી તારીખ આવે ઈ તારીખ તારે જો મલકથી વધારે ઉતારી ન આવે તો મારું વીરમાનું ખાતું ખોટું જોઈજો. મારો થોડો બહુ લાંબો હે. હા હિસાબ દેતા એવડે હે ને લેતાય બહુ ફાવે. હા તો એમ આગિયા જાય. અરે રમી ત્યાં આગા પાછું થાય તો મારું જો ઊંધી પડી દીધો જેમ આગા પાછું થવા દો તો તમારું એ હોય તો બેટા જો કોઈ દી હુવા જો ફોટો આવવા દો તો મારું વીરમાનું ખાતું. એવું કામ છે. કામ વગર કોઈ દી હુવા જાય એવો દી તમે કામ કરતા થાકશો. જગતથી જાજુ જો તે જોઈએ કદાચ તાળા મારો અને નગુજો દેવા જેવું રહેવા દઉં તો ને આમ બંધ થાય તો તાળું મારો દીકરા પૂર ભર્યું તો પાંચ એક માં આપણો હિસાબ આવશે 11,000 દીધી છે તો 11 લાખ રૂપિયા થઈ છે. બાકી બીજી વાત નક્કી રાખજો. હું પછી અહીંયા થોડા બેઠો 10% નો હિસાબ ભરો તરો આવે નહીં. બહુ લાંબો હિસાબ છે મારું વચન થાય તો એલા વચન ન થાય તો મારું વીરમાનું ઘાટું પડે. 12 ની માથે 2 હાલે અમે ત્યાં 2000 રાતમાં છે. જગતમાં આગા પાછું થાય અમે ત્યાં મારા ચામડાની શિવલાવી વીરમના શું કામ કે તમને એને નજીક રાખવા છે એટલે આ તો મન છે ધજાની ભૂસડી જેવું આગા પાછું થાય છે. પણ મને કહેવાની બહુ ટેવ છે. હું કડવું મારી વાણી બહુ કડવી. મલકની વાતોમાં આવી જાવ છો ને મેરડીથી આગા પાછા થઈ જાવ છો એટલે મેરડીને દુઃખ થાય છે. હે જગતની વાતમાં આવી જશો ને આગા પાછા થાવ છો ને એટલે મેરડી આગા પાછી થાય. નકર ટપુડાની મેરડીનો વધાવો એક પેલા ગાય ન થાય તે દી નક્કી રાખો તમારે ટપુડાની મેરડી ચેટું નજીક રહ્યો. અત્યારે 15 થી દેખાતું નથી. બીજી બને તો તમારું વીરમાનું ખાતું ખોટું.
પહોળા એવા છે જેને દિવસ ઉગે નામથી. એને દિવસ ઉગે નામથી. તારી ઢીલે ઢીલ છે બધે 3 વર્ષ થાય ને પછી બેહારે ને. અરે તું ઢીલ મૂકી દે એટલે જો 6 મહિના નો થાય એવું નક્કી રાખજે. આ લેખ લખાઈ જઈશ. બીજું બને પેલા અત્યારે એક સંબંધ ધરતીમાં થાય એરા બહુ હોનાનું કોઈ દીધું રતી આગા પાછી થાય અને જો દોરે લુગડે ડાક થાય ને તે તો મારો હંગાત ન કરી નથી રાખી. ખૂબ આવડા માંડવાનો હિસાબ રોજ મારી બે સાવન રાખશે. બોલો જો પૂછો વર તો જવાબ ન માંડો મારો આમાં 31 જાહેર થાય તો મારા રુદિયા મારા કાશીના મારા મનના માદળિયા શાયર વિના કે હીરો આવ્યા નહીં. શાયર વિના હીરો આવ્યા નહીં. આ તો એનો હુબકો છે. 1 લાખનો બીજો 1.5 લાખનો ત્રીજાના જગતમાં મૂલ થાય નહીં. ત્રીજા હુબકાના જગતમાં મૂલ થાય. એક માણસ બાકી નહીં. નથી આગળ પાછું હોય. વિક્રમ આગળ
દેશી ટકા Honda Taka.